દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। સુરત શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। ડિંડોલી, સણિયા, ગોડાદરા વિસ્તારમાં વરસાદની સ્થિતિ છે। ઉધના, પાંડેસરા, પીપલોદ અને ડુમ્મસમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદની સ્થિતિની સાથે સુરતવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। તો બે સિસ્ટમ સક્રિય થતા ભેજવાળા પવનો પણ ફૂંકાશે। હાલ ઉત્તર ગુજરાતથી અરબી સમુદ્ર સુધીનો ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને જેના કારણે મધ્ય ગુજરાતમાં પણ ભેજવાળા પવનો પ્રવેશી રહ્યા છે। સુરતના પણ અલગ અલગ વિસ્તારો છે। ડિંડોલી આ ઉપરાંત ગોડાદરા વિસ્તારમાં વરસાદની સ્થિતિ છે। સંવાદદાતા ચેતન પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ચેતન, જે રીતે હજી તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જ કહી શકીએ, આ વખતે ચોમાસું ખેંચાઈ રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। કેવી સ્થિતિ, શું અપડેટ્સ આપની પાસે? જી ઉર્મિલા, ખાસ કરીને જૂનના પહેલા સપ્તાહમાં જે ચોમાસું છે તેની વિધિવત શરૂઆત થઈ ચૂકી હોય છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક જે ચોમાસું છે તે ખેંચાયું છે, જેને કારણે જે ખાસ કરીને ગરમી અને બફારાનું જે પ્રમાણ છે તે સૌથી વધુ હતું। જે સુરતી લાલાઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ આજે વહેલી સવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારબાદ ખાસ કરીને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના અઠવાકેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં આકાશમાં હજી પણ કાળા જે દિબાગ છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે, જેને કારણે સ્કૂલ અને કોલેજ જતા અને જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે લોકો છે તે લોકોએ ફરી એક વખત રેઇનકોટ અને છત્રી કાઢવાની નોબત આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉધના ગણનારું હોય કે લિંબાયત ગણનારું હોય, તેમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, હાલમાં જે મુંબઈ છે તે મુંબઈમાં વિધિવત રીતે જે ચોમાસું છે તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત નથી થઈ। પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે, જગતના તાજ જે છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે શેરડી, ડાંગર સહિતનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને સૌથી વધુ પાણીની તાતી જે જરૂરિયાત છે તે જરૂરિયાત ઊભી થઈ હતી અને આજે જે રીતે વરસાદ વરસ્યો છે, પાણીની જે જરૂરિયાત હતી તે પૂર્ણ થઈ ચૂકી છે, જેને કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। પરંતુ સવાલ એ કહે છે કે હવે વિધિવત રીતે જે ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેના પર મીટ મંડાઈ રહી છે, કારણ કે બીજી તરફ જે ઉકાઈ ડેમની જે સપાટી છે તે પણ 317 ફૂટ જેટલી પહોંચી ગઈ છે। હાલમાં જે તંત્ર છે તે તંત્ર પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે વિધિવત જે ચોમાસાની જે શરૂઆત છે તે શરૂઆત દક્ષિણ ગુજરાતમાં કરાવે। જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।